મોરબીમાં દાંડિયા ક્લાસનું દૂષણ ચિંતાજનક હજી વધવા લાગ્યું છે। આ દૂષણ એટલું વધ્યું છે કે પાટીદારોએ છેવટે તેની સામે મેદાનમાં ઉતરવું પડ્યું છે। પાટીદાર યુવા સંઘ શહેરમાં વ્યાજખોરી સામેની સફળ લડતને લઈને જાણીતો થઈ ગયો છે અને હવે તે દાંડિયા ક્લાસના નામે ચાલતા દૂષણ સામે મેદાનમાં ઉતર્યો છે। તો પાટીદાર યુવા સંઘનો દાવો છે કે દાંડિયા ક્લાસનો ઉપયોગ બહેન દીકરીઓને ફસાવવા માટે થાય છે। દાંડિયાના ક્લાસની આડમાં પાટીદાર બહેનોને ફસાવવામાં આવતી હોય છે। તેના લીધે તેઓએ પાટીદાર કુટુંબોને તેમની પુત્રીઓ અને બહેનોને આ દાંડિયા ક્લાસમાં ન મોકલવા માટે વિનંતી કરી છે। પાટીદાર સમાજની એકતાથી ડરેલા દાંડિયા ક્લાસના સંચાલકોએ તેમની સામે પોલીસમાં અરજી કરી હતી અને આની સામે પણ પાટીદાર યુવા સંઘ બગડ્યો હતો અને તેણે પાટીદાર સમાજની ભવ્ય એકતા રેલી યોજી હતી। આ રેલીમાં તેમણે જણાવ્યું હતું કે પાટીદાર યુવાનો કઈ ગુંડા મવાલી નથી કે તેમની સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરવી પડે। તેઓ કોઈને નુકસાન પહોંચાડવામાં પણ નથી માનતા, પણ સમાજની બહેન દીકરીઓને ફસાવવાની વાત આવશે ત્યારે પાટીદાર યુવાનો ચૂપ નહીં રહે। દાંડિયા ક્લાસના બહાને બહેનોના થતા રંજાળની વાત એટલી વણસી છે કે અમારે મેદાનમાં ઉતરવું પડ્યું છે। દાંડિયા ક્લાસના સંચાલકો કાયદાની ઓથ લઈને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં। આજની જે સભા હતી એ પાટીદાર જનક્રાંતિ સભા હતી, જનજાગૃતિ માટેની સભા હતી। ડિસ્કો દાંડિયા નામના ક્લાસીસનું એક દૂષણ મોટાભાગે આખા ગુજરાતમાં ઘૂસેલું છે। એમાં મોરબીમાં અને એમાંય પાટીદાર સમાજમાં આ દૂષણના કારણે અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે। અનેક દીકરીઓ આમાં બ્લેકમેલિંગ કરવામાં આવતી હતી। આવા વિષયને કારણે આજે 20,000થી વધુ પાટીદાર સમાજે પ્રણ લીધું છે કે આવા વલ્ગર દાંડિયા શીખડાવતી ડિસ્કો દાંડિયા ક્લાસીસમાં અમે જશું નહીં। આજે સમગ્ર સમાજે એક સાથે સમગ્ર સમાજના ઉદ્યોગપતિઓ, આગેવાનો, 40થી વધારે સંસ્થાઓ અને તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને સમાજની સાથે રહી અને આ વિષય મૂક્યો છે। સાથે સાથે એ પણ પ્રણ લીધું છે કે હવે દર વખતે પાટીદાર સમાજ ફરિયાદી નહીં બને। જ્યારે દીકરીનો વિષય આવે, જ્યારે અમારા નાકનો સવાલ આવે, આબરૂનો સવાલ આવે, ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને। હવે આરોપી બનવા પણ તૈયાર છે અને આવતા દિવસોમાં જો કોઈ લુખ્ખા ગુંડાઓ, આવા રોમિયોગીરી કરતા તત્વો વારે વારે આ છેડતીના બનાવો કરતા હોય, હેરાન પરેશાન કરતા હોય, ન સુધરે તો આવતા દિવસોમાં અમે આરોપી બની અને સામેવાળા ફરિયાદી બનશે એવી પરિસ્થિતિનું નિર્માણ। પાટીદાર યુવા સંઘના આગેવાને જણાવ્યું છે કે આજે દાંડિયા કે ગરબા માટે બહાર જતી બહેનોનો મોટો હિસ્સો એ સતામણીનો શિકાર બની રહી છે। તેથી આગામી દિવસોમાં નક્કી કરો કે બહેનો એકાદ દિવસ માટે જ એપાર્ટમેન્ટ કે સોસાયટીની બહાર ગરબા ગાવા જાય। દાંડિયા ક્લાસના બહાને આપણી દીકરીઓની આબરૂ સાથે રમત રમાય છે, તેમણે ભોળવવામાં આવે છે, તેમની સાથે છેતરપિંડી કરાય છે। આ બધું સુવ્યવસ્થિત રીતે ચાલતું કાવતરું છે। પાટીદાર ક્રાંતિ સેનાએ જે દૂષણ માટેનું આહવાન કર્યું છે ત્યારે પહેલાં તો આપણી નૈતિક જવાબદારી છે કે આપણી દીકરી દીકરાઓને બહાર મોકલી નહીં અને આવા દૂષણો આપોઆપ બંધ થઈ જતા હોય છે। ત્યારે માત્ર પાટીદાર સમાજની દૂષણ નથી, તમામ સમાજોમાં આવા દૂષણો છે। તમામ સમાજોની દીકરી દીકરાઓને તકલીફ છે દૂર કરવા માટે જ્યારે પાટીદાર સમાજ આગળ આવ્યો હોય ત્યારે આપણે બધાએ સાથે મળી અને તમામ સમાજને સાથે રાખી આવા દૂષણોને ડામી અને જ્યારે આપણી પૂર્વ સંસ્કૃતિ, જ્યારે આપણી ગરબા લેવાતા આજે 500 વર્ષ પહેલાંની વાત કરી તો આપણા શેરી ગરબા, આપણી સોસાયટી ગરબા, આપણા ગામના ચોકના ગરબા લઈને આપણી જે બહેનો દીકરીઓ શીખતા હતા અને ઉત્તરોત્તર એની શીખીને આગળ આવતા હતા। આવા ગરબા લેવાય એવું અમે આહવાન કર્યું છે અને તમામ સમાજને અમે એક આહવાન કરી છે કે આમાં કંઈક ને કંઈક સંદેશો લઈ તમામ સમાજમાં સુધારો આવે એવી આપણે સૌ સાથે મળીને ચિંતા કરીએ। આપણે એક જૈન મુનિ ખૂબ જ ગરબી વિશે વાત કરે છે, નવરાત્રિ પછીની જે સમસ્યાઓ થઈ રહી છે એની પણ વાત કરે છે। આ પણ બધાએ તમામ સમાજે આ જૈન મુનિનો એક કેસેટ સાંભળવી જોઈએ જેથી એના પરિવારમાં કોઈ દી આવો દૂષણ ન આવે એવી સૌને પણ એની ધ્યાને મૂક્યું છે। ત્યારે આપણે તમામ સમાજોને વિનંતી કરી છે કે આવા દૂષણોથી દૂર રહી, દૂષણોને દૂર રાખી। તેની સાથે પાટીદાર આગેવાને આ જાહેર સભામાં જણાવ્યું હતું કે આપણું કન્યા છાત્રાલય છે જ, ત્યાં આપણી બહેનોને પગાર પર રાખીને બોલાવીએ અને તેઓ ત્યાં ગરબા શીખે। બધા જ વર્ગની બહેન દીકરીઓ ત્યાં ગરબા શીખવા માટે આવે, તેથી દાંડિયા ક્લાસના બહાને થતી ગેરવ્યાજબી પ્રવૃત્તિઓમાં તેઓ ન ફસાય। તેમનું કહેવું હતું કે આપણી દીકરીઓ ભણેલી અને સમજ શક્તિવાળી છે, પરંતુ તે પોતે બીજાને તેના જેવા જ સારા માને છે, પણ વાસ્તવમાં આવું નથી। આવારા તત્વો તેમની ઉદ્દાત ભાવનાનો ખોટો ફાયદો ઉઠાવે છે। આ સ્થિતિ
સ્થિતિ અસહનીય છે. દાંડિયા ક્લાસ ચલાવનારા બધા જ લુખ્ખા તત્વો છે તેવું નથી, પરંતુ ગામ હોય ત્યાં ઉકરડો હોય તેમ અહીં પણ આ પ્રકારની બધી આવી જ ગઈ છે. આવા તત્વો બહેન દીકરીને ભોળવીને ગેરમાર્ગે લઈ જાય છે. આજે કે મારો 45 વર્ષથી આજે લડવાનો સ્વભાવ છે. આજે સમાજના આગેવાને જૂથો જોઈ અને મને એવું લાગે કે મારે હવે 25% લડવું પડશે અને સમાજ 75% લડશે. અને હું સમાજના પડખે છું. આજે સમાજ પાટીદાર સમાજ છે એને એકનું દુઃખ નથી, પણ તમામ સમાજમાં જે દૂષણ છે એને દૂષણ કરવા માટે અમે તો ધારાસભ્ય તરીકે બધા સમાજ આવતો હોય અમારા પાસે કે અત્યારે સમાજમાં જે દૂષણ કેવું છે કે કાંઈ કામ ન કરવું, લુખા તત્વોને સીન સપાટા કરવા, કોકના પૈસા પડાવવા, મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને, ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને 2-3 વર્ષ પછી સમાજને એને દીકરીને એમ થાય કે હું પસ્તાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને અને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી, કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન સપાટામાં ન જાય. અને આવા ખૂબ જ અમારા પાસે કેસ આવે છે, ખૂબ કેસ આવે છે. મેં હમણાં જ વાત કરી કે એક લાંબા વાળવાળો તો હું તો ઓળખતો નથી, મને મુકાશભાઈ કુંડારીએ આગલી દી ફોન કર્યો. પહેલાં મેં કીધું એને મારો, પછી એને થોડોક ઠમઠોડ્યા પછી 4-5 દી પછી તપાસ કરી કે શું છે. એ બહારનો હતો અને ખરેખર એને મારી અને એના પાસે 15 કેસેટ, આ કેસેટનો દુરુપયોગ કરે. કેસેટ ઉતારી લઈએ પછી દેખાડે કે આ હું કેસેટ મૂકીશ. એટલે છોકરી કે છોકરાને મા બાપની આબરૂ કરવા માટે ચોરી કરવી પડે, પૈસા કરવા પડે, પૈસા દેવા પડે, 1-2 કરોડ દેવા, એની પાછળ એવા તત્વ હોય. હું ઘણીવાર કહું છું ને કે દુકાનમાં માલ જ ન હોય અને વેપાર થાય તો એનું શું સમજવું, 100% વફો. આ દૂષણમાં પણ 100% નફો હોય ને એવા તત્વોને અહીંથી ભગાડવા જોઈએ એવું મારું આહવાન છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તો પાટીદાર યુવાનોને સ્પષ્ટ જણાવી દીધું છે કે બહેન દીકરીઓની આબરૂ સાથે રમત રમનાર અને તેમની સાથે દુર્વ્યવહાર કરનારાઓને તેઓ મેથી પાક આપે, બાકીનું હું ફોડી લઈશ. હું કોઈ પણ સંજોગોમાં બહેન દીકરીની આબરૂને લઈને સમાધાન નહીં થવા દઉં. પાટીદારોએ અને તેમાં પણ ખાસ કરીને પાટીદાર યુવા સંઘે દાંડિયા ક્લાસના દૂષણ સામે પ્રચંડ દેખાવ કર્યો છે અને તેને તાળા મારવાનું આહવાન કર્યું છે. તો આ સાથે જ દાંડિયા ક્લાસના એસોસિએશનના પ્રમુખ સંજય વ્યાસે પણ પાટીદાર સમાજની માફી માંગવી પડી છે. સંજય વ્યાસે જણાવ્યું હતું કે જો દાંડિયા ક્લાસમાં આવતી બહેનોની સાથે આવારા તત્વો ગેરવર્તાવ કર્યો હોય તો તેની જવાબદારી હું લઉં છું. જો આવી કોઈ બહેનોએ તેમની સામે ફરિયાદ નોંધાવી હોય તો હું જોડે આવવા માટે પણ તૈયાર છું. આમ છતાં પણ પાટીદાર સમાજના બધા પગલાંથી અસંતોષ હોય તો હું લેખિતમાં માફી માંગવા પણ તૈયાર છું. સાથે જ વધુમાં જણાવ્યું છે કે જો જરૂર પડે તો વર્તમાન સ્થળે દાંડિયાના ક્લાસ બંધ કરાવવાની પણ મારી તૈયારી છે. દાંડિયા ક્લાસ જરૂરી છે, પરંતુ બહેનોના મુદ્દે કોઈ વાતે સમાધાન ન થઈ શકે. પાટીદાર સમાજની તે વાત સાથે હું સંપૂર્ણપણે સંમત છું. પાટીદાર યુવા સંઘે જણાવ્યું હતું કે પાટીદારો જ્યારે પણ મેદાનમાં પડ્યા છે ત્યારે ફાયદો બધાને થયો છે. પાટીદાર અનામત આંદોલનનો લાભ બધાને મળ્યો હતો અને આ જ રીતે હવે પાટીદાર યુવા સંઘ બહેન દીકરીઓની આબરૂને બચાવવા માટે દાંડિયા ક્લાસના દૂષણ સામે ત્રાટક્યો છે. આગામી દિવસોમાં તે શહેરમાં ચાલતા દાંડિયા ક્લાસોને બંધ કરાવી અને શહેરને તેના દૂષણથી મુક્તિ અપાવશે. આ માટે જરૂર પડે તો તે આંદોલન પણ કરશે. કાયદાકીય મર્યાદાની અંદર રહીને તે આ દૂષણ ડામવાના દરેક પગલાં લેશે. તેની સાથે તે દાંડિયા ક્લાસના દરેક વર્ગ પર ચોકી પહેરો બેસાડશે. આ માટે જરૂર પડશે તો આ ક્લાસમાં જતી બહેનોને પણ ત્યાં અંગે સમજાવશે. તેમનું કહેવું હતું કે તમે એમ ન સમજો કે પાટીદાર યુવા સંઘની દાંડિયા ક્લાસ સામેની આ ચળવળ ફક્ત મોરબી સુધી સીમિત રહેશે. આગામી દિવસોમાં તેનો વ્યાપ સમગ્ર રાજ્યના બીજા શહેરોમાં પણ ફેલાય તો આશ્ચર્ય નહીં થાય. લગભગ રાજ્યના દરેક શહેરોમાં દાંડિયા ક્લાસનું દૂષણ ફેલાયેલું છે. આવારા તત્વો આ દાંડિયા ક્લાસનો બીજા જ હેતુઓ માટે ઉપયોગ કરે છે. તેથી તેની સામે આ પ્રકારે સામૂહિક ધોરણે પગલાં લીધા વગર છૂટકો નથી.